જય સ્વામિનારાયણ. આજની દિવ્ય રવિ સભાનો શુભારંભ કરીએ. આજની સભાના યજમાનો અહીંયા પૂજનમાં જોડાશે. અમનભાઈ વસંતભાઈ પટેલ વિસ્કોન્સિન શ્રીજી પ્રસન્નતાર્થે, અને બીજા યજમાન છે ચેતનાબેન અશ્વિનભાઈ પટેલ સાધી. આ બંને યજમાનો પૂજનમાં જોડાય. નારાયણં નમસ્કૃત્યા નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. સહજાનંદ સ્વામી મહારાજની જય. વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાનની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. નિખિલ હેય પ્રત્યનિક સમસ્ત કલ્યાણ ગુણાકર સર્વેશ્વર ભગવાન શ્રી સ્વામિનારાયણ એમને સ્થાપેલું વડતાલ ધામની આ શાખા, એમાં વિરાજમાન સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, સીતારામજી, સિદ્ધેશ્વર મહાદેવ, વિઘ્ન વિનાયક દેવ આદિ ભગવત સ્વરૂપોના ચરણોમાં વંદન કરીશું. આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત વિદ્વાન સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, ઉપસ્થિત આપ ભગવાનના સૌ લાડીલા હરિભક્તો, સૌને જય સ્વામિનારાયણ. જો તમે સ્ટેડિયમમાં હોત તો કેવો અવાજ કાઢ્યો હોત. જય સ્વામિનારાયણ. આજે છે ને કંઈક મેચ
સુપર બોલ છે? ક્રિકેટનું તો ખબર હતી, પણ આ સુપર બોલને શબ્દ પહેલા સંભળાય છે અત્યારે. અમારા માટે નવું છે, તમારા માટે જૂનું છે, બધા માટે. આમાં કોને મોબાઈલ ચાલુ કર્યા છે? બધાને બંધ છે લગભગ તો. જેને મોબાઈલ ચાલુ કરવા હતા એ નથી જ આયા. આયા જ નથી. બિપિન દાદા જુએ છે, એમને ચાલુ કર્યો છે મોબાઈલ. નથી તો વાંધો નહીં. આપણે જે કોઈ સાધનો કરીએ છીએ એ ભગવાન સુધી પહોંચવા માટેના સાધનો છે. આ દુનિયામાં જન્મેલો દરેક વ્યક્તિ, એના મનમાં એક પ્રશ્ન અવશ્ય થાય, કે જિજ્ઞાસા થાય કે ભગવાન આપણને બોલાવે છે કે આપણે ભગવાનને બોલાવીએ છીએ. સમયાંતરે આ બંને વસ્તુ એમાં થોડો તફાવત જોવા મળે, જુદી જુદી રીતે. કેટલીક વખતે ભગવાન પણ ભક્તને સામેથી બોલાવે અને કેટલીક વખતે ભક્ત પણ ભગવાનને સામેથી બોલાવે. આ બંનેનો સંબંધ છે, એને તાદાત્મ્ય સંબંધ કહેવાય. તાદાત્મ્ય સંબંધ એના વિશે કદાચ તમને ખ્યાલ નહીં હોય. આ ન્યાય શાસ્ત્રનો શબ્દ છે, વેદાંતમાં પણ આવે છે. શરીર ઉપર રહેલી ચામડી કદાચ કાળી હોય તો એને ગોરી કરવા માટે કેટલીક ક્રીમો આવે છે. પણ શું ખરું એનાથી કોઈ કાયમ માટે ગોરું થઈ ગયું? થોડા ક્ષણ માટે, જ્યાં સુધી મેકઅપ થાય કે પાવડર લગાડે કે ક્રીમ લગાડે ત્યાં સુધી લાગે, પણ પછી એટલે ચામડીની સાથે રંગનો જે સંબંધ છે એ તાદાત્મ્ય ભાવથી રહેલો છે. એવી જ રીતે ભક્તોનો સંબંધ પણ ભગવાન સાથે એ તાદાત્મ્ય ભાવથી રહેલો હોય. એ સંબંધને જોવો પડે, માણવો પડે. ગઢપુરમાં જ્યારે મહારાજ વિરાજમાન હતા, ગઢપુર મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ હતું અને એ વખતે પાયા ખોદાઈ ચૂક્યા હતા. પાયામાં શું પૂરવાનું થાય? પથરા પૂરવાના થાય. પથરા લાવવાના ક્યાંથી? તો ઘેલા કાંઠેથી પથરા લાવવાના. લાવે કોણ? સંતો અને ભક્તો. અત્યારની જેમ ક્રેન નહોતી કે ક્રેન નાખીને પથરા બહાર નીકળ્યા. જે કંઈ હતું એની અંદર ચલાવવાનું હતું. પથરા સંતોને ભક્તો કાઢે, મહારાજ પણ સાથે રહે. અને એવા સમયમાં બે બાજુ પથરા કાઢેલા છે. આમ તો ઘણા બધા મોટા મોટા ઢગલા કરેલા. પછી એ પથરાને ગાડામાં ભરે અને પછી મંદિરમાં લાવે અને પછી એની અંદર પાયામાં પથરાએ નખાય. એવી પરંપરા હતી. હવે મહારાજ અને સંતો જ્યારે પથરા કાઢે ત્યારે એ વખતે થાક તો લાગે. થાક લાગીને બધા બેસી જાય. હવે એક બાજુ સંતો બેઠા અને એક બાજુ હરિભક્તો બેઠા. મહારાજ કઈ બાજુ બેઠા? ત્રીજા ઢગલા ઉપર જઈને બેઠા.
એમની બાજુમાં કોઈ નહીં. હવે હરિભક્તો અને સંતો થાક્યા હોય એટલે થોડી રમૂજ થાય. મંદિરમાં તમે સેવા કરો સારી એવી, પછી બધા જ્યારે થોડા હળવાશથી બેસો તો હળવાશની વાતો થાય. મહારાજ એકલા બેઠા એટલે બ્રહ્માનંદ સ્વામી હતા, સુરાબાપુ હતા, આ બધાને થોડી ટીખળ કરવાનું મન થયું કે મહારાજ આ શું એકલા તમે બેઠા સાઈડમાં, અમારી બાજુ આવો. મહારાજ કે ના ના હું બરાબર છું. હવે થોડાક બધા ફ્રેશ પણ થાય, ટીખળ જેવું થાય ને તો થોડું બધાને થોડું સારું પણ લાગે. એટલે મહારાજ કે હું બરાબર છું અહીંયા. પણ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ ત્યાં મહારાજને પોતાની પાસે તેડવા માટે પદ બનાવ્યું અને પદ પણ બહુ સરસ છે. ઓરાયાવો મારા લેર ખડા લેરી, ઓરાયાવો મારા લેર ખડા લેરી, ઓરા આવો મારા લેરખડા લહેરી. કીધો તમ સારો મેં જગવેરી, કીધો તમ સારું મેં જગવેરી. ઓરાયાવો મારા લેર ખડા લેરી, ઓરાવો મારા લેરખડા લહેરી. કાજો નવું તમ જામા જર કસિયા, કાજુ નવતમ જામા જરકસિયા. શોભે પાગડલી શિર સોનેરી, શોભે પાઘડલી શિર સોનેરી. ઓરાયાવો મારા લેર ખડા લેરી, ઓરાવો મારા લેરખડા લહેરી. ઓ નંગ જડીએ લવાજુ લેર ખડા, ડંગ જડીએલ બાજુ લેરખડા. કર પોછી હે મકડા પેરી, કર પહોંચી હે મકડા પહેરી. ઓરાયાવો મારા લેર ખડા લેરી, ઓરાયાવો મારા લેરખડા લહેરી. ઓ તમે રસિયા રંગડાના ભરી, રાહુ તમે રસિયા રંગડાના ભરી. મુખે મોર લડી વાતા ઘેરી, મુખ મોર લડી વાતા ઘેરી. ઓરાયાવો મારા લેર ખડા લેરી, ઓરાયાવો મારા લેરખડા લહેરી. બ્રહ્માનંદના છેલા ચોગાડા, બ્રહ્માનંદના છેલા છોગાડા. ચાલો ચાલ મલપતા ગજ કેરી, ચાલો ચાલ મલપતા ગજ કેરી. ઓરાયાવો મારા લેર ખડા લેરી, ઓરાવો મારા લેરખડા લહેરી. ઓરાયાવો મારા લેર ખડા લેરી, ઓરાવો મારા લેરખડા લહેરી. આ પ્રમાણે પદો ગાયા, 4 પદો છે. અને પછી મહારાજ આવીને બેઠા.
બહુ દિવ્ય ચરિત્રો છે. આ ચરિત્ર સાંભળીએ ત્યારે આનંદ તો આવે છે, પણ એની સાથે સાથે આ ચરિત્રના પાછળ કોઈને કોઈ મહારાજ એવો સિદ્ધાંત આપણને આપી જાય કે જેનાથી આપણા જીવનમાં ભગવાન તરફની ગતિ વધે. અનેક સાધનોમાંથી એક સાધન ભગવાન આપણને બોલાવે અથવા આપણે ભગવાનને બોલાવીએ, એવું સાધન. ઘણા બધા સાધનો. દર રવિવારે કથાનું શ્રવણ થાય એ પણ ભગવાન તરફ ગતિ થતું એક દિવ્ય સાધન છે. સત્સંગ એને કહીએ, કથા વાર્તા કહીએ. અને મહારાજ તો ત્યાં સુધી કે કથા વાર્તાથી જેવું પોષણ થાય એવું બીજા કોઈ સાધનથી થાય નહીં. જેને કથા વાર્તાનું અંગ એ સત્સંગમાંથી કોઈ દિવસ પાછો પડે નહીં. પણ જો એમાં સેજ પણ કચાશ રહી તો સત્સંગમાંથી પાછા પડવાના ચાન્સીસ ઘણા વધી જાય છે. અનાદિમૂળ અક્ષર બ્રહ્મ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, એમના ચરિત્રો એ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના 142માં પ્રકરણમાં લખ્યા છે. એને આપણે સાંભળીએ છીએ. ગયા રવિવારે મહારાજના ચરણમાં રહેલા 16 ચિહ્નોનું ધ્યાન કર્યું હતું. કેટલા ચિહ્ન છે મહારાજના ચરણમાં? 16. તો એ ચિહ્નોનું ધ્યાન કર્યા એનો ઉદ્દેશ એવો હોય કે ધીમે ધીમે ભગવાનની ભક્તિ આપણા જીવનમાં ઉત્કૃષ્ટ બને. 18 વર્ષની વયે ખુશાલ ભટ્ટ એ બાળકોની પાઠશાળા સંભાળે છે. બહુ નાની ઉંમર કહેવાય. બાળકોને ભણાવતા ભણાવતા ભજન પણ કરાવે છે. અને એટલે નિષ્કુળાનંદ સ્વામીની કલમ એ ભક્તો ચિંતામણીના પ્રકરણમાં લખે, તેને ભણાવે છે થોડું ઘણું, કરાવે ભજન હરિતણું, કરતા બાળક સ્વામીનું ધ્યાન, સર્વે થયા છે સમાધિવાન. તમે કહેશો આ એક કડી 2 રવિવારથી ચાલે છે, પણ આ જે 2-3 કડીઓ છે ને, પોતે પંડા થઈ માંડી નિશાળ, આવ્યા ત્યાં ભણવા નાના બાળ. એક જ પ્રકરણમાં બધા ચરિત્રોનો સમાવેશ ના થઈ શકે, મોટો ગ્રંથ થાય. એટલે સ્વામી ટૂંકમાં આ લખેલું છે, પણ જ્યારથી ખુશાલ ભટ્ટે પાઠશાળા સંભાળી છે ને ત્યારના બહુ જ દિવ્ય પ્રસંગો છે. અનેક દિવ્ય પ્રસંગો છે જે માણવા જેવા છે. ગામના લોકોને, નાનાથી લઈને મોટા, સ્ત્રી પુરુષ બધાને એવું થયું કે આ ખુશાલ કોઈ સામાન્ય નથી, એવી એક પ્રતીતિ થઈ ગયેલી. આપણા જીવનમાં પણ આપણે કેટલાક વ્યક્તિઓને જોઈએ તો તરત ખ્યાલ આવી જાય કે આ કોઈ સામાન્ય નથી, આ તો દિવ્ય પુરુષ લાગે છે. અને એ દિવ્યતા મનના વિચારોથી, આહાર વિહાર વાણી અને ભગવાનનું ભજન એનાથી બીજાને પ્રતીતિ થાય. એક સરસ મજાનો પ્રસંગ છે. તોરડા ગામ કયા જિલ્લામાં છે? ઈડરમાં છે. ઈડર જિલ્લો ને, ઈડર તાલુકો અને જિલ્લો સાબરકાંઠા. ઈડર તાલુકામાં બીજું એક ગામ છે, એનું નામ છે બરોલી. નામ યાદ રાખજો, બરોલી એવું નામ છે.
આ પ્રસંગ આપણને એક સિદ્ધાંત આપશે કે ભગવાન અને ભગવાનના સંત એ દયાનો સ્વભાવ રાખે છે. જ્યાં સુધી ભગવાનના ભક્તને કોઈ દુઃખ આવી પડ્યું હોય તો એને સુખ ના પડે ત્યાં સુધી ચેન થાય નહીં. એટલે આપણે કહીએ અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો પર દુઃખ હારી રે. વારી બહુના મેનો કોઈને દુખ્યો રે દેખી ન ખમાય દયા આણી રે. અતિ આકડા થાય અન્ન ધન વસ્ત્ર રે આપીને દુઃખ તાળે કરુણા દ્રષ્ટિ રે. અતિ દુખ્યો થાય. એ મહારાજને કેટલું બધું દુઃખ થતું હશે કોઈને જુએ તો. અને દુઃખ થાય ને એટલે જ ગુરુદેવ પાસેથી 2 વરદાન માગી લીધા. રામપત્તલનું આવે એવું વરદાન, અને બીજું વરદાન જો એના જીવનમાં કોઈ દુઃખ આવવાનું હોય તો મને મળે પણ એ હંમેશા સુખ્યો રહે. અને એટલે બધા સુખિયા છીએ. ઈડર પાસેનું આ બરોલી ગામ, એમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા. એમનું આજીવિકાનું સાધન એટલે ભિક્ષા માગે આજુબાજુના ગામમાં અને પછી પોતે જમે. એમને એકનો એક દીકરો હતો. એટલે એમના પરિવારમાં 3 વ્યક્તિ હતા. એક એ બ્રાહ્મણ, એના ધર્મપત્ની અને એક નાનકડો દીકરો. 3 જણાનો પરિવાર. દીકરો ભગવાને આપ્યો પણ એવો આપ્યો કે જન્મથી જ મૂંગો આપ્યો, બોલી ના શકે. તમે કહેવત સાંભળી હશે, ખુદા દેતા હે તો છપ્પર ફડકે દેતા હે और लेता है तो लोंगोट भी ले लेता है. એવું આના જીવનમાં થયું. એક તો પહેલેથી મૂંગો, એક વખત એમની હવેલીમાં ઉપર ચડ્યો હશે ને ત્યાંથી પડ્યો તો પગે પણ લંગડો થઈ ગયો, એટલે ચાલી શકે નહીં. 3 વર્ષની ઉંમરે ઉપરથી પડ્યો. બંને પગ ગયા, ઊભો પણ ના થઈ શકે, ચાલી પણ ના શકે એવી સ્થિતિ થઈ. અહીંયા તમને એક પ્રશ્ન કરું કે એક જિજ્ઞાસા તમને કદાચ થવી જોઈએ કે આપણે કેટલાક વ્યક્તિઓને એવા જોઈએ કે શરીરે કોઈને કોઈ રીતે અપંગ કદાચ હોય તો શા માટે હોય છે? એનું શું કારણ છે? કર્મનું ગણિત તો આપણે કહીએ કે કર્મના લીધે હોય, પણ પ્રત્યેક આત્મા એ ભગવાનનો અંશ છે. જે કતલખાનામાં કામ કરે છે, શું એનામાં ભગવાન નથી હોતા? જો આપણે કહીએ કે અણુ અણુમાં ભગવાન છે તો એનામાં પણ ભગવાન છે જ, પણ ભગવાનની શક્તિ આત્મા એ જાણી ના શકે. અને એટલે સુષુપ્તાવસ્થામાં પડેલું હોય એટલે પ્રોપર જ્ઞાન એને ન થાય. શરીર ભિન્ન ભલે હોય, તદ્દન જુદા હોય, પણ આત્મા બધાનો એક સરખો છે. આત્મા કેવો રહેલો છે એના માટે તો જુદા જુદા શાસ્ત્રોના ફિલોસોફિકલી જુદા જુદા પ્રમાણો છે જ, પણ આત્મા સૌનો સરખો છે. કદાચ આત્માની શક્તિ ઓછી કે વધતી હોઈ શકે. એનું પ્રમાણ ગીતામાં ભગવાને આપ્યું, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. બીજા અધ્યાયના 13મા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, અસ્મિન દેહિનઃ એટલે આ શરીરમાં, કૌમારમ યૌવનમ જરા કુમારાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, આ જેમ જેમ પ્રાપ્ત થાય એકાદ દિવસ એવો આવે કે આ શરીર નષ્ટ થાય. દેહિનોસ્મિન યથા દેહે, એમાંથી આત્મા નીકળી જાય પછી નવા શરીરને ધારણ કરે. એમાં ધીર પુરુષો શોકને પામતા નથી. દેહ બદલાય છે પણ આત્મા તો જન્મ મરણથી પર છે. આત્માને જન્મ મરણ ના હોય. ફરી વખત કદાચ પ્રશ્ન થવો જોઈએ કે જો શરીર બદલાતા હોય
આત્માનું નિત્યત્વ હોય તો કોઈ વ્યક્તિ અપંગ થાય, કોઈ વ્યક્તિ એકદમ સશક્ત હોય, એનું શું કારણ છે? એક સર્વસામાન્ય સિદ્ધાંત હમણાં કોઈ બોલ્યું કે પૂર્વજન્મના કર્મના આધારે એવું થાય છે. પૂર્વજન્મના કર્મનું સ્વરૂપ એ જન્મનું સ્વરૂપ નક્કી કરે છે, પરંતુ અપંગતા એ પાપનું પ્રમાણપત્ર નથી. આત્મશુદ્ધિની સૌથી શ્રેષ્ઠ સાધન જો કોઈ હોય તો શરીરમાં કોઈ પણ પ્રકારની રહેલી અપંગતા છે, કર્મફળ છે. અને એટલે ગીતામાં કહ્યું અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. જેવા કર્મ કરેલા છે એ તો કર્મફળ એનું ચોક્કસ આવવાનું છે. તુલસીદાસજીએ બહુ સરસ કહ્યું, કરતા થા સો ક્યો કિયા, કર ક્યો અબ પછતાય, બોયા બેડ બોલકા, આમ કહા સે આય તુલસી, આમ કહા સે આય. કરતા થાસો ક્યો કિયા, કર ક્યો અબ પછતાય. જે થઈ ગયું એ કર્મનું ફળ એ તો આવવાનું ને આવવાનું. હવે આમાં આપણે બહુ ઊંડું જવું નથી, ક્યારેક જઈશું. જે કર્મ થઈ ગયું એ તો થઈ ગયું, પણ કર્મ ફળ તો ભોગવવું જ પડશે, ઓછી વધતી માત્રામાં. બોયા પેડ બબૂલકા. બબૂલ એટલે શું થાય? બાવળો. બાવળો થાય. હા, તો બાવળનું બી વાવ્યું હોય તો કેરીનું ઝાડ ઉગે કે બાવળનું જ ઉગે? ઉગવું જોઈએ. અમેરિકામાં રહો છો તમે, બાવળ વાવ તો આંબો ઉગવો જોઈએ, ને આંબાનું વાવ તો બાવળ ઉગવો જોઈએ. અહીંયા બાવળ હોય છે ખરા સ્નેહલભાઈ? નથી? એ તો દાંતણ કર્યા હોત ને, એના દાંતણ થાય ને બાવળના. બોયા પેડ બબૂલકા, આમ કહા સે આય. જેવા કર્મ કરેલા હોય એવા તો ફળ અવશ્ય મળે છે. પણ આવા જે જીવાત્મા હોય કે જેને શરીરે ભગવાને કંઈક અપૂર્ણતા આપી હોય, એ ખૂબ ટૂંક સમયમાં કર્મફળ ભોગવીને સૌથી વધુ ઝડપથી ભગવાનને પામે છે. આ એનું પ્લસ પોઈન્ટ છે. ભગવાન કદાચ ઓછું આપે તો એના બદલે બીજું પણ આપી દે છે. જય વિજયની વાત તમને ખબર છે, મહારાજે વચનામૃતમાં ઉલ્લેખ કર્યો કે જય અને વિજય આ બંનેને શાપ થયો ત્યારે બે ઓપ્શન આપ્યા છે. એક તો ભગવાનની ભક્તિ કરીને ભગવાનની સાથે મિત્રવત વ્યવહાર કરવો હોય તો કેટલા જન્મ લેવા પડે? 7 જન્મ. અને જો શત્રુવત વ્યવહાર કરીને ભગવાનના ધામમાં પામવું હોય, ભગવાન પાસે પાછા આવવું હોય તો કેટલા જન્મ લેવા પડે? 3 જન્મ. તો ફાયદો શેમાં છે? 3 જન્મ લેવામાં જ છે ને. જલ્દી જલ્દી ભગવાન પાસે પાછા આવી જવાય. ધૃતરાષ્ટ્ર મહારાજ 50 વર્ષ પહેલા, એટલે 50 જન્મ પહેલા ધૃતરાષ્ટ્ર થયા એના 50 જન્મ પહેલા એક પારધી હતા. પારધીનું કામ શું હોય? પક્ષીઓને પકડવાના પાંજરામાં. પેલા જાળી મૂકે, હવે જાળી નીચે દાણા નાખે, એમાં ફસાય એટલે પકડી પકડીને વેચી આવે. એને એક વખત મોટી જાળ નાખી પારધી અવસ્થામાં, નીચે દાણા નાખ્યા, પક્ષીઓ બહુ બધા આવ્યા અને ત્યાં આગ લગાડી. આગ લગાડતા કેટલાક પક્ષીઓના ત્યાં મૃત્યુ થયા અને કેટલાય આંધળા થયા. એ જ કર્મનું ફળ એમને 50 જન્મ પછી મળ્યું. એટલે આંખેથી જોઈ શકતા નહોતા. અહીંયા બીજી એક કથા પણ સમજવા જેવી છે. હસ્તિનાપુરના મહારાજ શાંતનુ છે. ખાસ સાંભળજો. હવે પાત્ર જો યાદ રાખશો તો મજા આવશે. હસ્તિનાપુરના મહારાજ કોણ છે? શંતનુ છે.
નદીમાં વિહાર કરતા એમને મત્સ્યગંધા, મત્સ્યરાજની દીકરી સત્યવતી સાથે પ્રેમ થયો. બંને લગ્ન કરવાનું નક્કી કર્યું, પણ સત્યવતીએ એવી શરત મૂકી કે ભીષ્મ પિતામહ જે ગંગાજીના પુત્ર છે એને ગાદી ના મળે, મારો જે દીકરો થાય એને જ ગાદી મળે. શંતનુ મહારાજ ક્યારેય એવું ઈચ્છતા નહોતા કે ભીષ્મને ગાદી ન મળે, અને એટલે એમને ટાળ્યું, પણ દુઃખી રહેવા લાગ્યા કે આવી માગણી આને મૂકી છે. ભીષ્મને વાત ખબર પડી અને ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી કે હું આજીવન બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરીશ, હું ક્યારેય ગાદીનો ઉપભોગ નહીં કરું, પરંતુ હસ્તિનાપુરની સેવા છેલ્લા શ્વાસ સુધી કરીશ, આવી પ્રતિજ્ઞા કરી છે. પછી તો મહારાજ શંતનુ અને સત્યવતીના લગ્ન થયા. એમને એક દીકરો થયો વિચિત્રવીર્ય નામનો. એ શરીરથી સંપૂર્ણ રીતે અપંગ, બહુ કાચો શરીરે. હવે એવાને કોણ દીકરી આપે? એટલે છેલ્લે માં સત્યવતીના કહેવાથી ભીષ્મ પિતામહ કાશી નરેશની 3 દીકરી, એનું સ્વયંવર ચાલતું હતું. અંબા, અંબાલિકા અને અંબિકા. એ સ્વયંવરમાં આવ્યા. ભીષ્મ પિતામહની શક્તિથી બધા જ પરિચિત હતા. સ્વયંવરનો પ્રારંભ થાય એના પહેલા જ બધાને પરાસ્ત કરીને 3 દીકરીઓને જબરદસ્તી હસ્તિનાપુર લઈ આવ્યા. રાજકુમાર કેટલા છે? 1 છે. શરીરે કેવું છે? બરાબર નથી. અને 3 દીકરી લાવ્યા, અંબા, અંબાલિકા અને અંબિકા. એમાંથી જે અંબા હતી ને સૌથી મોટી હતી. એને રાજા શાલ્વ સાથે પ્રેમ હતો અને એને નક્કી કરેલું કે સ્વયંવરમાં હું વરમાળા શાલ્વને પહેરાઈશ. એને વાત ભીષ્મ પિતામહને કરી. ભીષ્મ પિતામહે એને પાછી મોકલી, પણ પેલો કહે છે હવે હું તને ન સ્વીકારું. એટલે અંબાએ નક્કી કર્યું કે મારા જીવનનું જે ખરાબ થયું એનું કારણ ભીષ્મ પિતામહ છે, તો ભીષ્મ પિતામહના મૃત્યુનું કારણ હું બનીશ. એ જ અંબા કોણ થઈ? શિખંડી થઈ. હવે કેટલી વધી છે? 2 વધી, અંબિકા અને અંબાલિકા. મહારાજ વિચિત્રવીર્ય એમનામાં એટલી પણ શક્તિ નહોતી કે એમને કોઈ રાજકુમાર થાય. એક દિવસ લગ્ન પછી અચાનક વિચિત્રવીર્ય મહારાજ એમનું મૃત્યુ થયું, એ મરણ પામ્યા. રાજકુમાર ગાદી ઉપર કોઈ નહીં. ભીષ્મ પિતામહને ઘણી વિનંતી કરી, પણ એમને પ્રતિજ્ઞા લીધી હતી. એ જમાનો હતો કે એક વખત બોલ્યા એટલે પાડવું નક્કી. આજની જેમ નહીં કે તરત બોલ્યા અને પાછું જુદું થઈ ગયું. એટલે ભીષ્મ પિતામહને વિનંતી કરી છતાં પણ તેઓ બેઠા નહીં. પરંતુ એ સમયની એક પરંપરા હતી, નિયોગ પ્રથા. હવે આ સમજવા જેવું છે. નિયોગ પ્રથા એટલે શું? જો કદાચ કોઈ સ્ત્રીને દીકરો જોતો હોય તો કોઈ મહાન સંત, મહર્ષિ વેદવ્યાસ જેવા, એ જો એ સ્ત્રી ઉપર દ્રષ્ટિ મૂકે અને પોતાનું તેજ દ્રષ્ટિના માધ્યમથી એ સ્ત્રીને આપે તો એને દીકરો થાય. એને નિયોગ પ્રથા કહેવાય. વેદવ્યાસજીને બોલાવવામાં આવ્યા. ભગવાન વેદવ્યાસજીએ એક રાજકુમારીને બોલાવવાનું નક્કી કર્યું કે મારી સામે એક રાજકુમારી આવે. એમાં સૌથી પહેલા અંબિકા આવી. અંબિકાએ જેવા ભગવાન વેદવ્યાસને જોયા એ તો ગભરાઈ ગઈ. ભગવાન વેદવ્યાસનું શરીર કેવું હતું? હાઇટેડ બોડી હતી એમની, અને અત્યંત તેજસ્વી તો હતા જ, પણ જોઈને પહેલી નજરે કોઈ ગભરાઈ જાય એવું એમનું સ્વરૂપ હતું. ક્યારેક ભગવાન વેદવ્યાસજીના ફોટા જોજો. ભગવાન વેદવ્યાસજીને જોતા જ અંબિકા ગભરાઈ ગઈ, આંખો બંધ થઈ, અને એમને જે દીકરો થયો એ કોણ થયા? ધૃતરાષ્ટ્ર મહારાજ. બોલો કેટલા કર્મ થયા? એક તો 50 જન્મ પહેલાનું તો ખરું જ, પરંતુ ઉદય કેવી રીતે પામ્યું? આ રીતે. એટલે એ અંધ થયા. બીજી હતી અંબાલિકા. એને આંખો તો બંધ ના કરી પણ એ ગભરાઈ ગઈ.
એટલે એનાથી મહારાજ પાંડુ થયા. એ પાંડુ પણ શરીરે બહુ સશક્ત નહોતા, અને એક દાસી એ પણ ભગવાન વેદવ્યાસજીના દર્શન કરી ગઈ, એ સશક્ત રહી એટલે એમનો દીકરો થયા વિદુર. આ નિયોગ પ્રથાથી 3 દીકરા થયા. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન એક અંગમાં શક્તિ કદાચ ઓછી આપે તો એ જ અંગની શક્તિ બીજા અંગમાં વધુ આપે છે. કારણ માત્ર એટલું હોય કે પૂર્વજન્મના કર્મના આધારે જીવનમાં આવી ઘણી વખત પરિસ્થિતિઓ આવીને નિર્માણ થતી હોય. અને એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનો સુવર્ણ ઇતિહાસ જો જોઈએ તો ક્યારેય પણ ભગવાનના ભક્ત કે સંતનો અપરાધ ન કરવો એવું લખવામાં આવ્યું. શું કામ? ઘણા બધા એવા પ્રસંગો છે કે જેમને સંતોનો બહુ દ્રોહ કર્યો હોય, હરિભક્તોનો દ્રોહ કર્યો હોય. સંતો બોલતા ના હોય, હરિભક્તો બોલતા ના હોય, પણ આ દુનિયાનો કિરદાર એ તો જુએ જ છે ને, એ કોઈને મૂકે નહીં. આજે નહીં તો અમુક પેઢીઓ પછી કોઈને કોઈ રીતે એ પરંપરામાં એ દુઃખ આવીને ઊભું રહે. એટલે કર્મ એનું ગણિત બહુ ગહન છે. મહાપુરુષનો યોગ થાય તો એ અંગ દ્રઢ બને એટલી મહાપુરુષોમાં તાકાત હોય છે. શરીરના આપણા જુદા જુદા અંગ છે, હાથ, પગ, નાક, કાન, પેટ, ચામડી, તો એના દેવતા પણ જુદા જુદા છે. ભગવાને આ શરીરની રચના કેવી કરી તમે જુઓ તો ખરા. ભગવાને 2 હાથ આપ્યા, એના બદલે એક જ હાથ આપ્યો હોત તો વિચાર કરો કે હૃદયમાંથી એક હાથ બહાર કાઢ્યો હોત ને એને 2 ભાગ કર્યા હોત તોય ચાલત ને, પણ 2 હાથ આપ્યા. પગ 2 ના બદલે 1 આપ્યો હોત તો, આ નાકને 2 બાજુથી કાણા રાખ્યા ભગવાને, 1 જ રાખ્યો હોત તો. કાન 2 આપે તો સમજ્યા કે 1 સાંભળવું ને 1 કાઢી નાખવું, એના માટે આપેલા છે. પણ જે કંઈ થયું છે એ ભગવાને બરાબર આ શરીરની રચના કરી છે. ઐતરેય ઉપનિષદમાં કહ્યું, એન પશ્યતિ એન વા શૃણોતિ એન વા ગંધાન જિગ્રતિ એન વા વાચમ વ્યાકરોતિ એન વા સ્વાદુચ વિજાનાતિ તદ બ્રહ્મ વિજ્ઞાસસ્વ. એવા બ્રહ્મને તું જાણ, એવા ભગવાનને તું જાણ કે જેનાથી વાણી કાર્યરત થાય છે, જેનાથી હલનચલન થાય છે, જેનાથી ખાઈ શકાય છે, જેનાથી પાચન થાય છે. એવા ભગવાનની ઉપાસના કર. કવિશ્વર દલપત રામ આપણા સંપ્રદાયમાં થયા. એમને કોઈએ કીધું કે સ્વામિનારાયણ તો મોચી છે. હવે ઘણા વ્યક્તિ પાસે છે ને બહુ સારી એવી ટેલેન્ટ હોય, પ્રતિકાર કેવો કરવો. મોચી કીધા તો બાજવા નથી ગયા. કવિશ્વર દલપતરામની કલમ એ તરત ચાલવા લાગી. ચામડાના પૂતળા રચે છે, ચતુરાઈ કરી ચામડાના બળદોને બકરા બનાવે છે. કેવું સરસ પદ છે જોજો. ચામડાના પૂતળા રચે છે, ચતુરાઈ કરી. આ તો પૂતળા જ છે ને બધા, પણ જુદા જુદા છે. ક્યારે મેચ થાય એકબીજા સાથે? ગમે એટલો પ્રયાસ કરો પણ થાય તો નહીં. સેજ તો કંઈક ને કંઈક ફરક તો રાખે. હમણાં વચ્ચે 2 ટ્વિન છોકરા આવેલા, તો કે આ મારાથી 2 મિનિટ મોટો છે ને હું 2 મિનિટ નાનો છું. હવે ભલે ટ્વિન છે પણ 2 મિનિટનો ફરક કંઈક ને કંઈક તો છે. ચામડાના પૂતળા રચે છે, ચતુરાઈ કરી ચામડાના બળદોને બકરા બનાવે છે. ચામડાના હાથી ઘોડા હજારો હજારો રોજ જૂના ભાંગી જતા જાય, નવા નીપજાવે છે. ચામડાના ગાયો ભેંસો શુદ્ધ દૂધ દોવા દે છે. ચામડાના પોપટોને રાણીઓ પઢાવે છે. કેવું ચામડાનું કામ કીધું દલપત રામ,
એવા મોચીની અમોને ભક્તિ ભલી ભાવે છે. કેટલું અદ્ભુત ચામડાનું કામ. એ પોપટ, એનો ગ્રીન કલર ભગવાને બનાવ્યો, એની ચાંચ પાછી એકદમ લાલ બનાવી, ઓપોઝિટ કલર આપ્યો પૂરેપૂરો. હવે શું કામ એની ચાંચ લાલ બનાવી હશે? શું કામ એને ગ્રીન કલરનો બનાવ્યો? કાગડાને કોઈ દિવસ જોયો કે કાગડાની ચાંચ જુદી હોય? કદાચ સફેદ કાકડા હોય છે પણ એની ચાંચ તો સેમ કલરની જ હોય. પણ આ પોપટને આકર્ષક બનાવ્યો ભગવાને. મોરના પીછામાં કેટલા રંગ પૂર્યા. એ રંગનો પૂરનાર એ કેટલો મોટો પેન્ટર હશે એ સમયનો. અને એક વખત પૂરી દીધું એટલે પાછું એને કન્ટિન્યુટી ચાલે. એ લાખો વર્ષ પહેલાં જે મોર હતા એ જ આજે છે ને આવતીકાલે પણ એ જ મોર રહેવાના છે. એના પીછામાં ક્યારે ફરક પડે નહીં. તો એવું અદ્ભુત ચામડાનું કામ એ ભગવાને કરેલું છે. તો શરીર એ સાધન, અને એ સાધનના માધ્યમથી ભગવાનની ઉપાસના કરવાની છે. તો શરીરે કદાચ ઓછું વધતું અંગ હોય તો ભગવાન સુધી પહોંચવા માટેનું સૌથી સહેલું સાધન બની જાય છે. એ જે ગરીબ બાળક હતો ને, એ 3 વર્ષની ઉંમરમાં ઉપરથી તો પડ્યું, પગે ચાલી ના શકે, બોલી ના શકે. 15 વર્ષનો થયો ત્યાં સુધી એના પિતાએ ગામમાંથી ભિક્ષા માગી માગીને એનું પોષણ કર્યું. 15 વર્ષ પછી એના પિતાનું પણ મૃત્યુ થયું. આજે 15 વર્ષની બહુ મોટી ઉંમર ના કહેવાય. પિતાનું પણ મૃત્યુ થયું, બીજા કોઈ સગા સંબંધી નહીં. હવે શું કરવું? ખાવા પીવાનું, બીજી દેહ ક્રિયાઓ એ કરવા માટે એને ઘણું જ કઠણ પડે. આજે ભગવાને આટલું શરીર આપ્યું હોય તો આપણે જાતે કંઈક કરી શકીએ, પણ જેને ના હોય એને. બીજા કોઈ સગા સંબંધી નહોતા, બહુ જ દુઃખ પડવા લાગ્યું, હંમેશા રડતો કે ભગવાને મને આવું દુઃખ કેમ આપ્યું હશે. બીજું બધું તો આપ્યું પણ પગ આપી દીધા હોત તો. અને આવી કથાઓ સાંભળીને એક વાત અવશ્ય સમજવાની કે ભગવાને શરીર આપ્યું છે ને, તો જેટલું થાય ને એટલું ભજન કરી લેવું જોઈએ. જો કદાચ ન આપ્યું હોત તો દુઃખમાં ને દુઃખમાં આપણે પણ બેઠા રહ્યા હોત. તો ભગવાને શરીર આપ્યું તો ભજન અવશ્ય કરવું. એ રડતો રહેતો, કોઈ પાડોશીને જો એની દયા આવે તો જમવાનું આપી જાય. 2 વર્ષ સુધી તો બહુ જ દુઃખ સહન કર્યું. એક વખત ગામના 3-4 આગેવાન લોકો, બ્રાહ્મણો, એમને વિચાર કર્યો કે આનું દુઃખનું કાયમ માટે સોલ્યુશન લાવીએ. એટલે એને ખુશાલ ભટ્ટ પાસે ગાડામાં બેસાડીને લઈ આવ્યા. એના ગામથી તોરડામાં આવ્યા. ખુશાલ ભટ્ટને બધી જ વાત કરી. ખુશાલે એનો હાથ પકડ્યો. હવે જુઓ, ખુશાલની ઉંમર પણ કેટલી છે? 18 થી 19 વર્ષની છે. અને એ બાળકની ઉંમર પણ કેટલી છે? 17 વર્ષની છે. ખુશાલે એનો હાથ પકડ્યો, એને ઊભો કર્યો. હવે ચાલી તો ના શકે, પગ ભલે દેખાય, પણ ખુશાલ જેવો હાથ પકડ્યો ને એનામાં થોડી ચેતના આવી. એના અંગમાં એમના ઘરની સામે એક પીપળો હતો અને એક તુલસીનો ક્યારો હતો. એ તુલસીના ક્યારાની આજુબાજુ 3-4 પ્રદક્ષિણા કરી અને ખુશાલે અચાનક એનો હાથ છોડી દીધો. હવે જેના પગમાં તાકાત ના હોય એ પડી જાય, પણ જેવો ખુશાલે હાથ છોડ્યો, દિવ્ય શક્તિ આપી અને ત્યાં ઝડપથી ચાલવા લાગ્યો. એટલે બધાને બહુ આશ્ચર્ય થયું કે આ ચાલ્યો કેવી રીતે? ખુશાલે એના નિશ્ચેતન અંગમાં ચેતનત્વ પૂર્યું. પછી પેલાને ખુશાલે પોતાની પાસે બેસાડ્યો. હવે પેલા બીજા જે ગામના એની સાથે બ્રાહ્મણો આવેલા હતા એ પણ બેઠા છે. ખુશાલ કે બોલ, કંઈક બોલ. બ્રાહ્મણો કે ક્યાંથી બોલ્યા? આ તો જન્મથી જ મૂંગો છે. ખુશાલ કે તું ધીમે ધીમે બોલવાનો પ્રયાસ કર. હવે ખુશાલ કે છે તું કેવો બ્રાહ્મણ છે? એવો પ્રશ્ન પૂછ્યો. હવે પેલાને બોલતા તો આવડે નહીં, પણ ખુશાલે એનામાં એક શક્તિ આપી
એટલે એ બોલ્યો, થોડું તોતડું બોલ્યો કે હું ડીચ ઈંટો લખિયા. પછી ખુશાલે પાછું પૂછ્યું કે તારું ગોત્ર કયું છે? એટલે કે છે માલે કોતલ નથી, એટલે મારે કોઈ ગોત્ર નથી એમ. આ થોડી ભાષા પેલી છે, હું તો ગલમાં લહું છું. પાછા ખુશાલ કહે છે કે તારો વેદ કયો? માલો ભેદ મને ખબર નથી, આવી ભાષા બોલે. તારી શાખા કઈ? એવું પૂછ્યું તો કે માલા તો ભવ્ય છાકાઠ્યા છે. એ ભાષા એને સમજાય. આવી તોતડી અસ્પષ્ટ ભાષા હતી. પછી ખુશાલ કે બ્રાહ્મણોને, અરે આ તો હૈયાથી તો બહુ સાદો ને સરળ છે, પરંતુ મૂળ અને જડ છે, આ સ્પષ્ટ વક્તા નથી. બ્રાહ્મણો કે છે એટલે તમારી પાસે આવ્યા છે, કૃપા કરીને આને શુદ્ધ બોલે તેવો કરો. ખુશાલ કે છે મનુષ્ય કરતા પણ શ્રેષ્ઠ દેવ પંક્તિમાં બેસે ને એવી શક્તિ આનામાં આવશે, એટલું અદ્ભુત આ બોલ છે. ખુશાલ કે છે એ જે બ્રાહ્મણ દીકરો હતો ને એનું નામ છે ગૌરીશંકર. એટલે ગૌરીશંકરને કહે છે કે તમારો વેદ યજુર્વેદ છે, તો હું યજુર્વેદના મંત્ર બોલું છું, તમે પણ મારી સાથે બોલો. ખુશાલ ભટ્ટે યજુર્વેદ સંહિતાના 40 અધ્યાય બોલ્યા, એમની સાથે બોલ્યો. અને ઇતિહાસમાં એવું લખાયું કે જેવા મંત્રો બોલ્યો એમની સાથે બધા જ એને યાદ રહી ગયા અને સ્પષ્ટ ઉચ્ચારણ સાથે એ બોલવા લાગ્યો. એક નવો જન્મ એને મળ્યો. 40 અધ્યાય એને ટોટલી કંઠસ્થ થઈ ગયા. બધાને બહુ આનંદ થયો. ખુશાલે જેટલા આવેલા હતા એ બધાને ખૂબ પ્રેમથી ત્યાં જમાડ્યા છે. ગૌરીશંકરને પણ જમાડ્યો અને આશીર્વાદ આપ્યા કે ગૌરીશંકર, તને વાણી પણ મળી છે અને હવે પગમાં શક્તિ પણ મળી છે. ગામડે ગામડે જઈને ધર્મનો પ્રચાર પ્રસાર, મંત્રગાન એ બધું જ કરજે, પૂજાઓ કરાવજે, યજ્ઞો કરાવજે. બહુ મોટો તો વિદ્વાન થઈશ તો ભગવાનનું ભજન કરવાનું ભૂલતો નહીં. રંકમાંથી રાજા બનાવ્યો. અને એટલે બધા ખુશાલને કહેવા લાગ્યા કે તમે તો ભગવાન છો. મુકમ કરોતિ વાચાલમ એવું સાંભળેલું, પણ આજે તો પ્રત્યક્ષ અમારી સમક્ષ આ પ્રસંગ ઘડ્યો છે. દર્શન દ્યો ઘનશ્યામનાથ મોરી, અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘનશ્યામ, દ્વાર દયા કા જબ તુ ખોલે, पंचम सुर में गुंगा बोले, अंधा देखे लंगड़ा चल कर, अंधा देखे लंगड़ा चल कर, पहुँचे काशी रे. દર્શન દ્યો ઘનશ્યામનાથ મોરી, અખિયા પ્યાસી રે. ખુશાલ કહે છે કે આ બધું સામર્થ્ય મારા ભગવાનનું છે, એનાથી આને દિવ્ય શક્તિ મળી છે. જ્યારે બધા વિદાય થતા હતા ને, ગૌરીશંકર કહે છે કે તમે મને નવું જીવન આપ્યું, હું તમારી પાસે કાયમ માટે રહું. ખુશાલ કહે છે કે તમે બધા જ પાછા જાઓ. બધાએ ખુશાલની પ્રદક્ષિણા કરી છે. એમને ભગવાન જાણીને સૌએ ખુશાલના દંડવત કર્યા છે. બધા વિદાય થયા. આવતી વખતે બધા ગાડામાં બેસીને આવેલા, જતી વખતે બધા ચાલતા ગયા છે. પછી તો આજે ગૌરીશંકર હતો એ ઈડર, અમદાવાદ અને બધે જુદી જુદી જગ્યાએ જઈને પૂજા કરાવતા, વેદ બોલાવતા. બધા એમના વેદ ગાનથી બહુ પ્રભાવિત થતા
એમની પ્રતિષ્ઠા ચારે બાજુ ફેલાવી, બધે એમને નિમંત્રણ મળતું અને એમનું એક નામ થયું ગૌરી શંકર ઘનપાઠી. ઉત્તમ સત્સંગી થયા ભગવાન સ્વામિનારાયણના. સંવત 1878ના ફાગણ મહિનામાં જ્યારે અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ તો ઘણા બધા બ્રાહ્મણોને ત્યાં બોલાવેલા. અને એ વખતે ગૌરી શંકર એ નરનારાયણ દેવની પ્રતિષ્ઠામાં ત્યાં વેદ પાઠ કરવા માટે આવેલા, એમની વરણી થયેલી. પછી તો મહારાજ સભામાં બેઠા પ્રતિષ્ઠા પછી સદગુરુ ગોપાળાનંદ સ્વામી તરફ ઈશારો કરીને કે સ્વામી તમારો ભક્ત આવેલો છે. પછી મહારાજે ગૌરી શંકર તરફ ઈશારો કરીને કીધું કે મોટા પુરુષ જળને ચેતન કરે, પશુને દેવ કરે, એ આ સદગુરુ ગોપાળાનંદ સ્વામી બેઠા છે. જા તારા ગુરુ છે, તને નવચેતન આપેલું છે. પછી તો ગૌરી શંકર પોતાની જગ્યાએ ઊભો થયો અને સ્વામીને વંદન કરે છે. હું તો તમને ભગવાન સમજુ છું, પણ ભગવાન કરતાં પણ ભગવાન મોટા સ્વામિનારાયણ ભગવાન છે. આવા અદ્ભુત ચરિત્ર સ્વામીના છે. એટલે ખુશાલ હતા બાલ્યાવસ્થામાં. પછી હવે ગ્રહ ત્યાગથી લઈને સંત બન્યા ત્યાં સુધીના ચરિત્રો આવશે અને પછી છેલ્લે સંત બન્યા પછીના ચરિત્રો આવશે. અને એટલે કહ્યું કરે અલૌકિક આવી વાત, સોણી સહુ થયા રડિયાત. આવી અલૌકિક વાત સાંભળીને બધાને બહુ આનંદ થતો અને એવો અદ્ભુત પરચાઓ આ 142માં પ્રકરણમાં લખાયેલા છે. ખૂબ મધુર આવી આ કથા છે. આવતીકાલના સત્રમાં, નેક્સ્ટ સન્ડેના સત્રમાં આગળની કથાઓનું શ્રવણ કરીશું. અત્યારે ભગવન નામ સહ કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ખાસ કરીને આજની સભાના યજમાન અમનભાઈ વસંતભાઈ પટેલ શ્રીજી પ્રસન્નતાર્થે વિસ્કોન્સિનમાં રહે છે, પણ દર પૂનમે અહીંયા આવતા હોય છે. ખૂબ સારા હરિભગત છે. અહીંયા નથી પણ આપણે એમને પણ યાદ કરીએ અને ખાસ અમન માટે આજની કથા એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના ચરણમાં સમર્પિત કરીએ. બીજા યજમાન છે ચેતનાબેન અશ્વિનભાઈ પટેલ સાધી. અમારે અશ્વિનભાઈ, એમને પણ તાળીઓથી વધાવીએ, આશીર્વાદ લેવા માટે આવશે. આ છે ને હાજર સેવક છે. મહારાજની જય. રાતના 2 વાગે 2:30 વાગે કંઈ પણ પ્રોબ્લેમ થાય એટલે હાજર થઈ જાય. શિરીષભાઈ હોય, અશ્વિનભાઈ હોય, શરદ કાકા હોય. હમણાં વાત નીકળે એટલે કહું, લાસ્ટ વીક રાતના 2:30 વાગ્યા ફાયરના એલાર્મ વાગ્યા હતા, મંગળવારે લગભગ. હવે અમે 2 સંતો જ હતા. હવે શું કરવું? ફાયરવાળા બધા આવી ગયા. સ્પ્રિંકલર રૂમમાં પેલું હીટર મશીન હતું એ લીક થતું હતું અને બહુ ગરમી થઈ ગઈ ને બધે ચારે બાજુ એલાર્મ વાગે રાતના 2:30 વાગે. પછી તો શું કરવું કંઈ સમજાયું તો નહીં, પણ કોલ કર્યા બધાને કે આવું થયું. રાતના 2:30 વાગે બધાએ કોલ પણ રિસીવ કર્યા. બીજા દિવસે શિરીષભાઈ તરત આવ્યા, કોક બદલવાનો પ્રયાસ કર્યો, પણ તરત આ બંને ભાઈઓએ ડિસિઝન લઈ લીધું કે આપણે આખું હીટર જ નવું નાખી દઈએ. તરત જ હોમ ડિપોટમાં ગયા, ત્યાંથી નવું લાયા અને 3-4 કલાકમાં તો આખું ફિટ પણ કરી દીધું. અશ્વિનભાઈ, શિરીષભાઈ અને સંજયભાઈ. તો આવા હાજર સેવક આપણા મંદિરમાં છે. તાળીઓથી બધા યજમાનોને વધાવી લઈશું. ખાસ કરીને આજે ધૂન કરવાની છે શિરીષભાઈ ખેરડિયા. આપણા મંદિરમાં ખૂબ સારા એવા સમર્પિત હરિભક્ત છે. એમની તબિયત એ થોડી નાદુરુસ્ત છે. ભગવાનને અમે સંતો દરરોજ અહીંયા પ્રાર્થના તો કરીએ છીએ, પણ જેવું ભગવાનને ગમે એમની તબિયત મહારાજ વહેલા સાજી કરે એ માટે આપણે ધૂન કરીશું. એના પહેલાં નેક્સ્ટ જાહેરાતો કરી દઉં.
નેક્સ્ટ સન્ડે 15 તારીખ આવે છે અને એ દિવસે શું છે? શિવરાત્રિ મહારાજે આજ્ઞા કરી છે શિક્ષાપત્રીમાં કરવાની. શિવરાત્રિનો ઉત્સવ કરવો એવું લખેલું છે. શિવરાત્રેશ્ચ સોત્સવમ, એટલે ઉત્સવ કરવો. એ દિવસે શું ઉત્સવ થાય? ભાંગ પીવાનો નહીં. તમે બોલો એના પહેલા કહી દઉં. પણ એ દિવસે ફરાળ કરવાનું અને ફરાળની સાથે સાથે શિવજીનું પૂજન કરવાનું હોય. હવે આપણે અહીંયા શિવ પૂજન રાખીશું. સ્નેહલભાઈ સાથે વાત થઈ હતી. સામૂહિક શિવ પૂજન આપણે અહીંયા કરવાનું છે. અભિષેક અહીંયા સરસ મજાનો થશે. મહારાજની આજ્ઞા છે એટલે તમારે બધાએ પણ પૂજનમાં બેસવાનું છે. પણ ટાઈમે આવે એને તો બિલકુલ નહીં બેસાડવાના. જેનું નામ કાઉન્ટર ઉપર લખેલું હશે ને એને જ બેસાડવાના. એટલે કાઉન્ટર ઉપર ફરજિયાત નામ લખાઈ દેવાનું જેને બેસવું હોય એને. પછી એવું નહીં કે હું આવીશ ને ટાઈમે બેસી જઈશ રવિવારે, એવું નહીં. આજે જેટલાના નામ આવશે એટલી જ વ્યવસ્થા થશે ને એટલાને જ પૂજામાં બેસવાનું. સમજાઈ ગયું? શું સમજાયું? શિવ પૂજનમાં આજે જે નામ લખાવશે આ બાજુવાળા કે પેલી બાજુવાળા, એટલાને જ બેસવાનો ચાન્સ મળશે. પછી કોઈ નામ લખાવે એને નહીં. મહારાજની આજ્ઞા છે એ પ્રમાણે શિવપૂજન અહીંયા થશે. શિવજીનો રુદ્રાભિષેક પણ થશે. તેર તારીખે એના પહેલા વિજયા એકાદશી આવે છે, શુક્રવારના દિવસે. એ દિવસે ધૂન થશે. 17 તારીખે અમાવસ્યા આવે છે. 22 તારીખે રવિ સભા છે. 27 તારીખે પાછી એકાદશી આવે છે. અને 1 માર્ચે આપણે હોળીનો ઉત્સવ કરીશું. કારણ કે 3જી તારીખે ગ્રહણ આવે છે અને ગ્રહણમાં તો લગભગ તમે બધા પાળો જ છો. પણ ગ્રહણના દિવસે પૂનમ તો છે, રાતનું ગ્રહણ છે. આખી રાત્રે ભજન કરવાનું છે. તો એ ગ્રહણ હોવાના લીધે આપણે 1 તારીખે રવિવારે હોળીનો ઉત્સવ કરી લઈશું. અને પછી માર્ચ મહિનામાં જ 6, 7 અને 8 આ 3 દિવસ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. તો એ યુવા શિબિરમાં બધા ભક્તજનો જોડાય. એની અંદર ફોર્મ મોકલવામાં આવશે. આવતીકાલે ગ્રુપમાં સ્નેહલભાઈ ફોર્મની લિંક મૂકશે. બધાએ પોતપોતાની રીતે પર્સનલ ફોર્મ ભરવાના છે. એજ લિમિટ 15 to 60 છે, 15 વર્ષથી 60 વર્ષ સુધી એ બધા બેસી શકશે. આની અંદર ખાસ કરીને શ્રેષ્ઠ પ્રવક્તાઓ દ્વારા આપણા જીવનને સુખ મળે, આપણે શરીરથી હેલ્ધી રહીએ, ભગવાનનું સારી રીતે ભજન કરી શકીએ એવી શિબિરનું આયોજન ખૂબ સારી રીતે આપણા મંદિરથી થયેલું છે. કોઈને ફોર્સ નથી ફોર્મ ભરવા માટે, પણ જે ભરે એને 100% ઇન્વોલ્વમેન્ટ આપવું પડશે એવું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. તો એમાં પણ બધા યુવાનો જોડાજો. આજે બધા મેચમાં છે એટલે ફ્લાયરો શો થતા નથી, પણ તમને કહી દીધું. કાલથી વોટ્સએપમાં આવશે, ચેક કરતા રહેજો. આજની આરતીમાં ઉષાબેન દેવેન્દ્રભાઈ પટેલ તેઓ જોડાશે. એમની 55મી મેરેજ એનિવર્સરી છે એ નિમિત્તે તાળીઓથી વધાવી લઈશું. શિરીષભાઈ ખેરડિયા, એમનું સ્વાસ્થ્ય સારું થાય એના માટે અત્યારે આપણે ધૂન કરીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.